વરસાદ આવશે કે નહીં આવશે સત્તરીઓ કાઢી મેલજો તો અમારું આપણે તૈયારી છે 27 28 અરે અંબાલાલ જો મારો ભાઈ ના. હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ દરેક મિત્રોને. અત્યારે વાગી જશે 8 વાગ્યા અને 15 મિનિટ થઈ છે. આજે આપણે લેટ ઉઠ્યા હતા કારણ કે ડીગીબેનને આજે હેરાન નહોતા કર્યા કે ઉઠાડ્યા નહોતા, એટલે આપણે લેટ ઉઠ્યા છીએ. તો આજે રનિંગ કરવા નહોતા ગયા, કસરત કરવા નહીં ગયા, ફક્ત ઉઠીને બ્રશ કરીને મસ્ત નાહી ધોઈને ફ્રેશ થઈ જાય છીએ. બી હાલ માતાજીની દીવાબત્તી કરી લીધી, ફક્ત દૂધ પીવાનું બાકી છે, એટલે દૂધ ગરમ થઈ ગયું છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. આમ તો મિત્રો ચા પીજો, મીઠો પીજો, મુન્નો શા મજો, મુન્નો મોરા મૂછું મારા ને હામ જવાનું છો બનવા. તો મિત્રો આપણો ચા નાસ્તો રેડી થઈ ગયો છે, મતલબ દૂધનો રોટલો રેડી થઈ ગયો છે. તો ફટોફટ નાસ્તો કરી લઈએ. ડિગીતા નાસ્તો કરવો? હા, જોડો ભાઈ ઉપડો. તો મિત્રો બતાવું તમને. તો મિત્રો જોઈ લો, મસ્ત દૂધ ગરમ થઈ ગયું છે, ઠંડુ થવા મૂકી દીધું છે, અને આપણો ફેવરેટનો કારેલો રોટલો એ રેડી થઈ ગયો છે. તો ફટોફટ નાસ્તો કરી અને પછી જવાનું છે આપણે નવી ચેનલના શૂટિંગમાં. તો લેટ પડી જાય છે, એટલે રાજુ કાકોને આવી જાય છે, તો ફટોફટ ત્યાં કરીએ. ડીગુ શું હેડ્યું? ડીગુ શું જોઈ ભાઈ? અને હામો જોઈ છે ગાડી આવશે. ડીગુ લેવા સ્પેશિયલ ગાડી આવશે ભાઈ. હડો તાર છોકરા, હડો તાર ભાઈ, આવજે હો, અને નાસ્તો કરી લેજે હો ભાઈ. સારું, ટાટા. જો તો મિત્રો અત્યારે વાગી જશે 9:30, અને આપણે મારા ભાઈનો મારા બુનનો ચા નાસ્તો લઈને આવીએ છીએ. તો ડીગીને ગાડી નહીં લાવ્યા કારણ કે આપણે જવાનું હતું નવી ચેનલના શૂટિંગમાં. અને મિત્રો વાતાવરણ આજે ખરેખર એવું કરી દીધું છે, જાણે વરસાદ આવે એવું. તો અમે મોમન 2 જણ આવ્યા છીએ. મોમન તો બાઇક લઈને ઊભા છે, અને હું જાઉં છું મારા ભાઈનો નાસ્તો લઈ. બૂન દેવાનો બતાવું તમારે રૂ એને છે કાલે વેણ તો દીકણે. તો મિત્રો શૂટિંગના લોકેશન ઉપર નીકળી ગઈએ. પાયલોટ જવા દે. વરસાદ આવશે કે નહીં આવશે સત્તરીઓ કાઢી મેલજો તો અમારું આપણે તૈયારી છે 27 28. અરે અંબાલાલ જો મારો ભાઈ ના મારી આગાહી પડે એટલે આવત જોઈએ છે આ વખત જેટલું હાથ પડે. તો મિત્રો લોકેશન ઉપર પહોંચી ગયા. ભાઈ રાજુ કાકા વરસાદ આવશે કે નહીં આવે? આજે વરસાદની પૂરેપૂરી શક્યતાઓ છે. રાવા દે, અંબાલાલ બોલી જાય 27 28. અંબાલાલ નહીં, હા રે અંબાલાલ અમારે. તો મિત્રો શૂટિંગ પૂરું થઈ ગયું છે, અને હવે આગળ નવી સ્ટોરીની ચર્ચા વિચારણા ચાલુ છે. રાજુ કાકા આવવાની, મામા બધાની. રાતનું જે તો મજા આવે ભાઈ. એ બધા કિંગ કરી ને તમે કોઈ એમ પછી રાતનું લેવો તો રાતનું, દાડા લેવો દાડા લીધું હોય તો ચાલે. સવારમાં ચાલુ જ કરી દઈએ. કરી દો ભાઈ, તમારે જેમ કરો એમ સેટિંગ કરો, અમે આવી જઈશું. ટાઈમ છે મિત્રો. જોગમાં ટાઈગરના શૂટિંગમાં આવી જાય છે, પણ હવાનો હજી દાળો ભાવ્યો નહીં. શું કેવું? તડકો નીકળ્યો નહીં, સૂરજ હજી દેખાવાનો નહીં. ચોક્કસ વિષ્ણુજી જેઠીપુરા પેલો ભાઈ છોકરો તો મોબાઈલની દુકાન વાળો રહ્યો. સરપંચ, હું તો કહું તમારે હારીમાં હગું કરાવો છો. હારીમની વાત નહીં કરતો, તારે હારીમ કરાવવાનો. એ સરપંચ, તમને શરમ આવે છે કે નહીં બોલતા? ભૂલી જો જીવણિયા. જો મારી હારીમાં હગું થાય મારા છોકરાનું? ના થાય, મને ખબર ભૂલ પડે. થઈ ગઈ જીવનલાલ મારા મામાની. કોઈ હું બળજો નહીં જીવણિયા. તારે વાતો કરો છો ને? આ તો ભૂલી જો, તારા ભાઈની હારીમાં હગું કરવાનું છે. મારો ભાઈ
ચોમલાની હાહરીમાં ચોમલાની હારીમાં ના સરપંચ નહીં મેળાવે કેમ નહીં મેળાવે એટલે તારી કોયલનો જીવન નહીં પણ કુમારો નહીં રહેતો એટલે આલું બસ જેવું આ ઈકન થાય પેલો આવીને બગાડે ચાલે ગયો જીવણી જાય ચોમલાની હાહરીમાં હબુ કરવાનું છે. હા સરપંચ ઈકન થાય મારી હારી તો મિત્રો અમે બાપા સીતારામમાં આવી જાય છે શૂટિંગ કરવા માટે. એક કટ પટાઈ દીધો, હવે બીજા કટની તૈયારી છે. પાછળ આવશે સોમાપુંજા. હાય કરજો સોમાપુંજા. હાય હા મજામભાઈ જય માતાજી. આજે 21મો કયો ભાગ આપણો? આપણે ઓ 22મો બને ભાગ. સોમો કાકુ ચૂલમાંથી પડ્યા, ઉલમાંથી પડ્યા ચૂલમાં એનો 22મો ભાગ ચાલુ, એની શૂટિંગ ચાલુ હોય. અને ભૂતના પેપડા આના ઉપર સોમો કાકો રહેશે તો આપણે પુંજા આખો દાડો હરતાઈ રહ્યો હોય કન. અમારો આના ઉપર જવાનું છે. અધર ચડી જો હરો તાર હું આવું. અલ્યા તારી આવું નાતા લાજી કોલું કુળ. અલ્યા તારી આ તો ડીકુ મુન્યો પેલો પહેલો ડીકુ તો હશે. અલ્યા તારી તો મિત્રો શૂટિંગ પૂરું કરી અને ઘેર આવી જાય છીએ. અત્યારે વાગી જશે 4:30. ચા પીવાની બાકી છે. બપોરે જમવાનો મેળ નહોતો આવ્યો કારણ કે આપણે થોડા ઘણા કોમથી જ જતા બહાર, એટલે બપોરે જમવાનો મેળ નહોતો આવ્યો. અને પિન્ટુભાઈને જતા બહાર ફરવા એ ઘેર આવી ગયા છે. તો ફટોફટ ચા પી લઈએ, થોડો ઘણો નાસ્તો કરી લઈએ કારણ કે પેટમાં દોડશે ઉંદેડા. તો પછી મળીએ. તો મિત્રો અત્યારે વાગી જશે 5 ને આપણે મસ્ત ચા પાણી કરી અને ખેતરમાં આવી જાય છીએ ડુંગળી બાજુ ડુંગળી જોવા માટે. આપણું ઘાસ એમ મસ્ત મોટું મોટું થઈ ગયું છે. તમને ખબર હશે આપણે ડુંગળીમાં પાણી વાળ્યું હતા અને ઘાસમાં પાણી વાળી દઉં. અને આજનો આખો દિવસ આપણો એવો જશે. દરેકના ગામમાં એવું છે કે સુરત દાદા કોઈને દેખવાના નહીં હોય કારણ કે આજ વાતાવરણ જ વાદળોવાળું છે. અત્યારે થોડા ક્લિયર દેખાય છે, બતાવવાની કોશિશ કરું, દેખાય તો બરાબર. તો મિત્રો મસ્ત ગોળ ચંદ્રમાં જેવો સુરત દાદાનો થઈ ગયો છે. જોઈ લો, નાની લીલી દેખાય છે. મિત્રો મસ્ત થઈ જઈ છે આપણી ડુંગળી. ઓળબંધ લીટીઓ દેખાતી છે તમારે, સીધી 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 સીધી. આ જે ડુંગળી 3 દિવસ લેટ વાવરાણી હતી અને આપણી આ બાજુની ડુંગળી એ થોડી વહેલા વાવરાણી હતી, 1-2-3 દાડા. તો આ તો એનાથી બેસ્ટ લાગે છે, સરસ થઈ જશે. કેમેરામાં કદાચ દેખાવતી હોય તો બરાબર. લીલો લીલો પત્તો દેખો છે આખા ખેતરમાં. અને મુન્ને હંગાતી આવ્યો છે જોવા માટે. એ તો ફાઇન રાખવાનું. તો મિત્રો હવે જઈએ છીએ આપણે ઘેર. ચલો. તો મિત્રો અત્યારે વાગી જશે 7:30 ને આપણે ખેતરમાં જઈને ઘેર આવ્યા હતા. ઘેર આવીને થોડી વાર બેઠા છીએ મસ્ત. અને અત્યારે થઈ જશે આપણે જમવાનો ટાઈમ. તો ફટોફટ જમી લઈએ. થોડું એક કોમ હતું ભાઈ, કાલે આપણે તમાકુના પાળા ભાગવાના ચાલુ કરવાના છે. તે 2-4 જણા માણસોને મજૂરોને કીધું હતું કહેવા ગયા હતા, એટલે આપણે શૂટ કરવાનો મેળ આવ્યો નહીં. તો સવારે વહેલા ઉઠીને પાછું ઇવન લેવા જવું પડશે, તમાકુના પાળા ભાગવા પછી ખાતર નાખવું પડશે. તો અત્યારે જમવાનું રેડી થઈ ગયું છે, તો ફટોફટ જમી લઈએ. જમવામાં આજે શું બનાવ્યું છે બતાવું તમને. તો મિત્રો આજે આપણે જમવામાં બનાવ્યું છે ફુલેવરનું શાક ને વટોણા છે. કોલું મોલું શાક છે. રસ્તો તો આપણે ઘસેડીને લીધો. ને ઘઉંની રોટલીઓ છે, બાજરીના રોટલા છે, દૂધ છે, મેઠું લઈ લીધું છે. તો ફટોફટ જમી લઈએ ને જમી અને પછી તમને મળીએ. ઠંડી આજકાલ કરતી ઓછી છે. એ ડીકુ શું કરે છે લા? એ ભાઈ છોકરા શું કરે છે ભાઈ? ખાવું નહીં? ખાવું નહીં ભાઈ? હા હગાવું છું. હળગાવા હતા તમે તો ખાઈ લઈએ ભાઈ. ભૂખ લાગી હોય તો હડો. હાલ તારે તો ફટોફટ જમી લઈએ.
તો મિત્રો મસ્ત જમીન અને શાંતિથી રહીને ખાઈ અને આપણે આવી ગયા છીએ બોર ઉપર આપણું કામકાજ કરવા માટે, બ્લોગનું એડિટિંગ કરવા માટે. અને બીજી એક વસ્તુ કે અચાનક વાતાવરણમાં પલટો આવી ગયો. હાલ વરસાદના ચોટા પડવાના ચાલુ થઈ ગયા હતા અને ધુમ્મસે પડવાનું ચાલુ થઈ ગયું છે. કદાચ આગામી 1-2 દાડા ખરો ને ધુમ્મસે પડશે અને આગાહી એવી છે તો કદાચ વરસાદે પડશે એવું જોયું હતું આપણે ન્યૂઝમાં અને પેપરમાં ને એવામાં. બાકી તો મિત્રો આ વિડીયોનો આપણે આટલા એન્ડ કરીએ છીએ. આ વિડીયોમાં શું સારું લાગ્યું એ કમેન્ટ કરીને લખી દેજો અને કાલે મળીશું એક નવા વિલોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય જોગણી.